કરિયર પ્લાનિંગ કર્યું 7th સ્ટાન્ડર્ડમાં, મેં 3 ઓપ્શન ચૂઝ કર્યા એકની જગ્યાએ, ચલો મેં ફાઇનલ બી ના કર્યું, એ કર્યું. એના પરથી હવે મને ખબર છે કે આ સબ્જેક્ટ્સ સ્પેસિફિકલી સ્ટડી કરવાના છે, રાઈટ. તો ભાઈ મારા કરિયર પ્લાનિંગ માટે એવું આવે છે કે ભાઈ ટેકનિકલ ડિગ્રી, મારે બિઝનેસ જ કરવો છે ફોર એક્ઝામ્પલ, પણ મારે ટેકનિકલ ડિગ્રી જોઈએ છે, તો હું ઓબ્વિયસલી મેથ્સ અને ફિઝિક્સ પર કે મેથ્સ અને સાયન્સ પર 6th-7th સ્ટાન્ડર્ડથી વધારે ફોકસ કરીશ. SS ઇંગ્લિશ અને હિન્દી મારા ફોકસમાં નહીં હોય. મારા સાયકોમેટ્રિક એનાલિસિસ પરથી જે કરિયર પ્લાનિંગ થયું એમાં આવે છે કે ભાઈ મારું હ્યુમાનિટીઝમાં ક્રિએટિવ સાઇડ વધારે ઇન્ક્લિનેશન છે, મારો નેચર શૂટ કરે છે, તો હું પ્રોબેબલી મેથ્સ અને સાયન્સને છોડીને SS ઇંગ્લિશ અને હિન્દી પર ફોકસ કરીશ, ક્રિએટિવ સાઇડ પર ફોકસ કરીશ. હું બિઝનેસમાં જ જવાનો છું, મારા ફેમિલીનો બિઝનેસ છે, તો હું મેથ્સ અને SS પર ફોકસ કરીશ. સો એ ક્યાંય ને ક્યાંય મોટો આઈડિયા પેરેન્ટ્સને આપી દે છે કે આ ડિરેક્શન આ લેવાની છે. સો એ એમને આઈડિયા આપશે મોટો કે મારું ચાઇલ્ડ કઈ ડિરેક્શનમાં જશે. આ એક પેલી વસ્તુ. તો અગેન કરિયર પ્લાનિંગ વાળી જ વાત છે. તો જ્યારે પેરેન્ટ્સ આટલું નક્કી કરી લે, બાળક તો 11-12 વર્ષનું છે, નક્કી નથી કરવાનું, પણ એનાલિસિસ તો બાળકનું જ થયું છે, ખ્યાલ આવી જાય છે. સિગ્નલ્સ બી મેજર સિગ્નલ્સ ન રહેવું નહીં કે આપણને થોડો ઘણો આઈડિયા આવ્યો, કારણ કે સાયકોમેટ્રિક એનાલિસિસ છે જ આના માટે કે જે એબિલિટીઝ, તમારું ફિઝિકલ નેચર, તમારી ઇમોશન્સ બધું જ એનાલાઇઝ કરીને તમને કહે છે કે તમારા બાળક માટે બેઝિકલી આટલી વસ્તુ સારી છે ને આટલી વસ્તુ પોસિબલ નથી. તો તમને મેજરલી આઈડિયા આવી ગયો કે આ ડિરેક્શન છે મારા ચાઇલ્ડની. સો એના સબ્જેક્ટ્સ તમે ચૂઝ કરો, એના માટેનું પ્રિપેરેશન ચાલુ કરો, તો પેરેન્ટ્સને આઈડિયા આવી જાય છે, કરિયર પ્લાન થયું.